ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 20મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમોને સંજય રૂપી વિચારોએ ધૃતરાષ્ટ્ર રૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણ રૂપી આત્મા સમ અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના કૃષ્ણ રૂપી આત્મા અને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદ રૂપી કર્મ સંન્યાસ યોગ નામના ભગવદ્ ગીતાના 5મા અધ્યાયમાંના 16મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. જ્ઞાનેન તુ તદ્જ્ઞાનમ યેષામ નાશિતમાત્માનમ તેષામ આદિત્ય વ્રજ જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરઃ વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રો રૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના કાનો, આંખો, નાકો, મુખો, મળમાર્ગ, મૂત્રમાર્ગ, પુરુષ લિંગ અને સ્ત્રીલિંગ દ્વારા વર્તમાનમાં હરપળ થતા જોવાના, સાંભળવાના, સ્પર્શ કરવાના, સૂંઘવાના, ખાવાના, જવાના, સ્વપ્ન જોવાના, શ્વાસ લેવાના, ઉચ્છ્વાસ કાઢવાના, બોલવાના, ગાવાના, ત્યાગ કરવાના, ગ્રહણ કરવાના, ખોલવાના, બંધ કરવાના, વાંચવાના અને લખવાના તમામ પ્રકારના બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો, વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે પરમ બ્રહ્મ પરમાત્મા વર્તમાનમાં હરપળ પ્રગટ કરે છે તેવું સ્વીકારનારા તેમજ બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતા પોતે નથી તેવું સ્વીકારનારા તેમજ સંન્યાસ ભાવ ધારણ કરનારા તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાનો ઈરાદો રાખ્યા વગરના તેમજ કામના ફાયદાકારી, લાભકારી, યોગ્ય, સાચા, સારા અને પુણ્યશાળી કર્મો અને નકામા, હાનિકારક, નુકસાનકારક, અયોગ્ય, ભૂલ ભરેલા, અયોગ્ય અને પાપી કર્મોના ભેદની ચિંતા છોડી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ થતા તમામ કર્મો પૂર્ણ બ્રહ્મના છે તેવું સમજનારા તેમજ પૂર્ણ બ્રહ્મ માટે થતા હોવાનું સમજનારા, પૂર્ણ બ્રહ્મ જ ક્ષેત્રજ્ઞ રૂપી નરમાદાના સ્થૂળ દેહોના માધ્યમથી કરતા હોવાનું સમજનારા તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં અર્પણ થતા બ્રાહ્મણ વૃત્તિના અથવા ક્ષત્રિય વૃત્તિના અથવા વૈશ્ય વૃત્તિના અથવા શૂદ્ર વૃત્તિના માનસિક, શારીરિક અને વાણિજ્ય કર્મો કામના, ફાયદાકારી, લાભકારી, યોગ્ય, સારા, સાચા અને પુણ્યશાળી પણ નથી હોતા તેવું સમજનારા અથવા તો
કર્મો નકામાની હાનિકારક નુકસાનકારક અયોગ્ય ભૂલ ભરેલા અયોગ્ય અને પાપી પણ નથી હોતા તેવું સમજનારા તેમજ તમામ કર્મોનો ઉદ્દેશ પૂર્ણ બ્રહ્મ માટે માત્ર વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવા માટેનો હોય છે તેવું સમજી સ્વીકારનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને કામના ફાયદાકારી લાભકારી યોગ્ય સારા અને પુણ્યશાળી કર્મો અંગે થયેલા સંશય અથવા તો નકામા હાનિકારક નુકસાનકારક અયોગ્ય ભૂલ ભરેલા અયોગ્ય અને પાપી કર્મો અંગે થયેલા સંશય આપોઆપ નષ્ટ થઈ જાય છે તેમજ તમામ કર્મોને સમાન સમજવા લાગે છે. હવે 17મા શ્લોકનું જ્ઞાન કરાવું છું. તદ્બુદ્ધિ યસ્તદાત્માનમ સ્તનિષ્ઠા તત્પરાયણા ગચ્છન્ત્યુ પુનઃ નરાવૃત્તિ જ્ઞાની નિર્ધુત કલ્મષ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્થર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના કાનો આંખો નાકો મુખો મળમાર્ગ મૂત્રમાર્ગ પુરુષ લિંગ અને સ્ત્રીલિંગ દ્વારા વર્તમાનમાં અર્પણ થતા જોવાના સાંભળવાના સ્પર્શ કરવાના સૂંઘવાના ખાવાના જવાના સ્વપ્ન જોવાના શ્વાસ લેવાના ઉશ્વાસ લેવાના બોલવાના ગાવાના ત્યાગ કરવાના ગ્રહણ કરવાના ખોલવાના બંધ કરવાના વાંચવાના અને લખવાના તમામ પ્રકારના બ્રાહ્મણ વૃત્તિના ક્ષત્રિય વૃત્તિના વેશ વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ પ્રગટ થાય છે તેવું સ્વીકારી પોતે કર્મોના કરતા નથી તેવું સમજનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની બુદ્ધિ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં સ્થિર થયેલી રહે છે તેમજ તેઓ નિષ્ઠાપૂર્વક પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મને કર્મના કરતા સમજી તેના પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા લાગે છે અને પોતે નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી સ્વરૂપ છે તેવું સમજનારા પુરુષરૂપી જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના દેહોએ ધારણ કરેલી જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામે છે તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના કાનો આંખો નાકો મુખો મળમાર્ગ મૂત્રમાર્ગ પુરુષ લિંગ અને સ્ત્રીલિંગ દ્વારા વર્તમાનમાં અર્પણ થતા જોવાના સાંભળવાના સ્પર્શ કરવાના સૂંઘવાના ખાવાના જવાના સ્વપ્ન જોવાના શ્વાસ લેવાના ઉશ્વાસ કાઢવાના બોલવાના ગાવાના ત્યાગ કરવાના ગ્રહણ કરવાના ખોલવાના બંધ કરવાના વાંચવાના અને લખવાના તમામ પ્રકારના બ્રાહ્મણ વૃત્તિના ક્ષત્રિય વૃત્તિના વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને
વાણિજ્ય કર્મોના કરતા પૂર્ણ બ્રહ્મ છે તેવું સ્વીકારી પોતે કર્મોના કરતા નહીં હોવાનું સ્વીકારી પોતે કર્મોના કરતા પણાની ભ્રમણાને ભાંગી પોતે નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી છે તેવું સ્વીકારી પોતે કર્મોના પ્રેક્ષક બની જાય છે. હવે 18મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ શેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિની. વિચારો સમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના કાનો આંખો નાકો મુખો મળમાર્ગ મૂત્રમાર્ગ પુરુષલિંગ અને સ્ત્રીલિંગ દ્વારા વર્તમાનમાં હરપળ થતા જોવાના સાંભળવાના સ્પર્શ કરવાના સૂંઘવાના ખાવાના જવાના સ્વપ્ન જોવાના શ્વાસ લેવાના ઉશ્વાસ કાઢવાના બોલવાના ગાવાના ત્યાગ કરવાના ગ્રહણ કરવાના બોલવાના બંધ કરવાના વાંચવાના ખોલવાના અને લખવાના તમામ પ્રકારના બ્રાહ્મણ વૃત્તિના ક્ષત્રિય વૃત્તિના વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો પૂર્ણ બ્રહ્મ માટે વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વર્તમાનમાં હરપળ પ્રગટ થાય છે તેવું સ્વીકારનારા પુરુષરૂપી નર અને માદાના જીવો બ્રહ્મજ્ઞાની વનસ્પતિ પુરુષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ ગાય હાથી કૂતરા વરુઓ માનવો ચંડાળો દુષ્ટો ભ્રષ્ટો પાપીઓ પુણ્યશાળીઓ ભૌતિક જ્ઞાનીઓ અજ્ઞાનીઓ અને બ્રહ્મજ્ઞાનીઓ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના કાનો આંખો નાકો મુખો મળમાર્ગ મૂત્રમાર્ગ પુરુષ લિંગ અને સ્ત્રીલિંગ દ્વારા વર્તમાનમાં હરપળ થતા જોવાના સાંભળવાના સ્પર્શ કરવાના સૂંઘવાના ખાવાના જવાના સ્વપ્ન જોવાના શ્વાસ લેવાના ઉશ્વાસ કાઢવાના બોલવાના ગાવાના ત્યાગ કરવાના ગ્રહણ કરવાના ખોલવાના બંધ કરવાના વાંચવાના અને લખવાના તમામ પ્રકારના બ્રાહ્મણ વૃત્તિના ક્ષત્રિય વૃત્તિના અને વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક અને વાણિજ્ય કર્મો પૂર્ણ બ્રહ્મ માટે વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વર્તમાનમાં હરપળ થતા હોય છે તેવું સમજી બ્રહ્મજ્ઞાની વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ ગાયો હાથી કૂતરા વરુઓ માનવો અંડાળો દુષ્ટો ભૃષ્ટો પાપીઓ પુણ્યશાળીઓ ભૌતિક જ્ઞાનીઓ અજ્ઞાનીઓ અને બ્રહ્મજ્ઞાનીઓ પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી શીતમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા
મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મ વર્તમાનમાં હરપળ બિરાજમાન હોય છે તેવું સ્વીકારી તેમાં સર્વત્ર દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના દર્શન વર્તમાનમાં હરપળ કરતા રહેશે. હવે 19મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઇહેવ તે જીત સર્ગો येषां साम्ये स्थितः मन निर्दोषी सम બ્રહ્મ તસ્માદ બ્રાહ્મણી તે સ્થિતાઃ. વિચારો સમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના કાનો, આંખો, નાકો, મુખો, મળમાર્ગ, મૂત્રમાર્ગ, પુંછલિંગ અને સ્ત્રીલિંગ દ્વારા વર્તમાનમાં રપળ થતા જોવાના, સાંભળવાના, સ્પર્શ કરવાના, સૂંઘવાના, ખાવાના, જવાના, સ્વપ્ન જોવાના, શ્વાસ લેવાના, ઉચ્છ્વાસ કાઢવાના, બોલવાના, ગાવાના, ત્યાગ કરવાના, ગ્રહણ કરવાના, ખોલવાના, બંધ કરવાના, વાંચવાના અને લખવાના તમામ પ્રકારના બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પૂર્ણ બ્રહ્મ માટે વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિય અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વર્તમાનમાં હરપળ પ્રગટ થાય છે તેવું સ્વીકારનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના મનને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં સ્થિર કરી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મ ભોગવે છે તેવું સ્વીકારી પોતે પ્રેક્ષક બની પોતે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી સ્થિરતા પ્રાપ્ત કરી બ્રહ્મવિહારી બની સંન્યાસ ભાવ ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને બ્રહ્મવિહારી સંન્યાસી કહેવાય છે. હવે 20મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ન પ્રોહેષ્યે પ્રિયમ પ્રાપ્ય નો દ્વિજેત પ્રાપ્યમ ચાપ્રિયમ સ્થિરબુદ્ધિર સમૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિતઃ. વિચારો સમ સંજયે કહ્યું કે હે બ્રહ્મજ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રચના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના કાનો, આંખો, નાકો, મુખો,
મળમાર્ગ, મૂત્રમાર્ગ, પુરુષ લિંગ અને સ્ત્રીલિંગ દ્વારા વર્તમાનમાં અર્પણ થતા જોવાના, સાંભળવાના, સ્પર્શ કરવાના, સૂંઘવાના, ખાવાના, જવાના, સ્વપ્ન જોવાના, શ્વાસ લેવાના, ઉચ્છ્વાસ કાઢવાના, બોલવાના, ગાવાના, ત્યાગ કરવાના, ગ્રહણ કરવાના, ખોલવાના, બંધ કરવાના, વાંચવાના અને લખવાના તમામ પ્રકારના બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શુદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પૂર્ણ બ્રહ્મ માટે વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી વર્તમાનમાં હરપળ પ્રગટ થાય છે તેવું સ્વીકારી તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મ ભોગવે છે તેવું સ્વીકારી પોતે કર્મોના કરતા નથી તેવું સમજી પ્રેક્ષક બની સંન્યાસ ભાવને ધારણ કરેલા પુરુષરૂપી નર અને માદાના જીવો શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા લાભકારી, હિતકારી, સુખકારી, આનંદદાયક, સંતોષકારક અને શાંતિદાયક ફળરૂપી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ મળે તો પણ ગર્વ, ઘમંડ, અહંકાર, ખુશી, હર્ષ અને મોટાઈ વ્યક્ત કરતા નથી હોતા તેમજ અહિતકારી, દુઃખદાયક, નુકસાનકારક, ભયજનક, અશાંતિદાયક, નિરાશાજનક અને હતાશાજનક ફળોરૂપી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ મળે તો પણ ગભરાતા નથી, ચિંતા કરતા નથી, મૂંઝાતા નથી, શોક કરતા નથી, નિરાશ થતા નથી અને હતાશ થતા નથી તેવા પુરુષરૂપી નરમાદાના જીવો પોતાના મનને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં સ્થિર કરી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મ ભોગવે છે તેવું સ્વીકારી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી સ્થિરતા પ્રાપ્ત કરી બ્રહ્મવિહારી બની સંન્યાસ ભાવ ધારણ કરી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકને પ્રેક્ષક બની જોનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને બ્રહ્મવિહારી અને સંન્યાસી કહેવાય છે. હવે 21મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. બાહ્ય સ્પર્શેષુ સક્તાત્મા વિદિત્યાનાત્મની યદ સુખમ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમ ક્ષયસ મનુષ્યતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રો રૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની તીવ્રતાના પ્રભાવથી પ્રગટ થતી કામ વાસના રૂપી
મહાન શત્રુને કાબૂમાં કરી પોતે વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ ભોગવવાના મોહના પ્રભાવથી મુક્ત રહી શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાના પ્રભાવનો ત્યાગ કરી સંન્યાસ ભાવ ધારણ કરી પોતાની બુદ્ધિને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં સ્થિર કરવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોને વર્તમાનમાં હરપળ આદિ અને અંત વગરનું અખંડ ભૌતિક સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના કાનો, માદાના સ્થૂળ દેહોના કાનો, આંખો અને નાકો, મુખો, મળમાર્ગ, મૂત્રમાર્ગ, પુરુષલિંગ અને સ્ત્રીલિંગ દ્વારા વર્તમાનમાં હરપળ થતા જોવાના, સાંભળવાના, સ્પર્શ કરવાના, સૂંઘવાના, ખાવાના, જવાના, સ્વપ્ન જોવાના, શ્વાસ લેવાના, શ્વાસ કાઢવાના, ખોલવાના, બોલવાના, ગાવાના, ત્યાગ કરવાના, ગ્રહણ કરવાના, ખોલવાના, બંધ કરવાના, વાંચવાના અને લખવાના તમામ પ્રકારના બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પૂર્ણ બ્રહ્મ માટે વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાના હેતુથી પરમ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ થાય છે તેવું સ્વીકારી આ રીતના તમામ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતા પોતે નથી તેવું સ્વીકારી પોતે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી થતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કરતાપણાથી સંપૂર્ણ મુક્ત રહી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી સ્થિર થઈ બ્રહ્મ વિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ ભજવાતા પૂર્ણ બ્રહ્મના નાટકને પ્રેક્ષક સ્વરૂપે વર્તમાનમાં હરપળ જોતા રહેવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોને પૂર્ણ બ્રહ્મનું અક્ષય સુખ, શાંતિ અને આનંદ વર્તમાનમાં હરપળ પ્રાપ્ત થાય છે. હવે 22મા શ્લોકનું જ્ઞાન કરાવું છું. એહિ સ્પર્શ્યદા ભોગા દુઃખ યોનય એવતે આધ્યતવંતમ કૌંતયે ન તેષુ રમતે બુદ્ધ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ હોય બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ રોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રો રૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, જીવાણુઓ, કીટાણુ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોના સંસર્ગમાં વર્તમાનમાં હરપળ રહેતા હોવાથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાનું નિરંજન, નિરાકાર, અજર, અમર અને અવિનાશી સ્વરૂપ ભૂલીને પોતાને ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો સ્વરૂપ સમજી ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં ઓતપ્રોત થઈ જતા હોવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના
સ્થૂળદેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ ભજવાતા નાટકના નાયક પોતે હોય તેવું સમજવાથી દુઃખ, દર્દ, શોક, શાંતિ, ભય, ચિંતા, હતાશા, નિરાશા, ઉદ્વેગ, વિષાદ, સંકટ અને મૂંઝવણનો અહેસાસ વર્તમાનમાં હરપળ થયા કરે છે. આ રીતના આદિ અને અંતવાળા ક્ષણિક, સાકાર, સગુણ જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરી દુઃખ, દર્દ, શોક, અશાંતિ, ભય, ચિંતા, હતાશા, નિરાશા, ઉદ્વેગ, વિષાદ, સંકટ અને મૂંઝવણને ઉત્પન્ન કરનારા પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી તેના દ્વારા થતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના કર્તાપણાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી પોતાના નિરંજન, નિરાકાર અને નિર્ગુણ અને અજર, અમર અને અવિનાશી સ્વરૂપને સમજી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિર થઈ બ્રહ્મવિહારી ભૂત બની પોતાના ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળદેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ ભજવાતા પૂર્ણ બ્રહ્મના નાટકને પ્રેક્ષક સ્વરૂપે વર્તમાનમાં હરપળ જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો બુદ્ધિશાળી બ્રહ્મજ્ઞાની કહેવાય છે. હવે 23મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. શક્નોતિ હેવ યહ સોઢું પ્રાક શરીર વિમોક્ષણાતઃ કામ ક્રોધોદ્ભવમ વેગમ સયુક્ત સુખી નરઃ. વિચારો સમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રો રૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોને ધારણ કરનારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહો પરના મોહના પ્રભાવથી મુક્ત રહેવાની શક્તિને ધારણ કરેલા તેમજ આદિ અને અંતવાળા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહો પરના મોહના પ્રભાવથી મુક્ત રહેવાની શક્તિને ધારણ કરેલા તેમજ ક્ષણિક, સાકાર અને સગુણ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહ પરના મોહના પ્રભાવથી મુક્ત રહેવાની શક્તિને ધારણ કરેલા તેમજ જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળદેહો પરના મોહના પ્રભાવથી મુક્ત રહેવાની શક્તિને ધારણ કરેલા તેમજ દુઃખ, દર્દ, શોક, અશાંતિ, ભય, ચિંતા, હતાશા, નિરાશા, ઉદ્વેગ, વિષાદ, સંકટ અને મૂંઝવણને ઉત્પન્ન કરનારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહો પરના મોહના પ્રભાવથી મુક્ત રહેવાની શક્તિને ધારણ કરેલા તેમજ પોતાના નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સ્વરૂપને સમજનારા તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના
માધ્યમથી વર્તમાનમાં હરપળ ભજવાતા પૂર્ણ બ્રહ્મના નાટકને પ્રેક્ષક સ્વરૂપે વર્તમાનમાં હરપળ જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળદેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ દેહેન્દ્રિય બાહ્યેન્દ્રિયોના આવેગને રોકી વર્તમાનમાં હરપળ સુખ શાંતિ અને આનંદને પ્રાપ્ત કરી શકે છે. હવે 24મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યોતઃ સુખોંતરાત્રાર સમસ્યાંતઃ જ્યોતિરેવ સહયોગી બ્રહ્મનિર્વાણમ બ્રહ્મભૂતો દિગચ્છતિ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ જીવાણુઓ કીટાણુઓ માનવો વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દિવ્ય જ્યોતિ સ્વરૂપ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં પોતાની બુદ્ધિને સ્થિર કરી આદિ અને અંત વગરના અખંડ સુખ શાંતિ અને આનંદને પ્રાપ્ત કરનારા પુરુષરૂપી નર માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ ભજવાતા પૂર્ણ બ્રહ્મના નાટકને પ્રેક્ષક સ્વરૂપે વર્તમાનમાં હરપળ જોતા રહી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા સર્જકરૂપી બ્રહ્મા, પાલકરૂપી વિષ્ણુ, વિસર્જકરૂપી શિવ, ગુણદાતારૂપી ગણપતિ, શક્તિદાતારૂપી આદ્યશક્તિ, પ્રાણદાતારૂપી પવનસૂત, જળદાતારૂપી ઇન્દ્ર, અગ્નિદાતારૂપી અગ્નિદેવ, દ્વારપાળરૂપી હનુમાનજી અને ક્ષેત્રપાળરૂપી મહાવીર નામના દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના વર્તમાનમાં હરપળ દર્શન કરતા રહે છે. હવે 25મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. લભંતે બ્રહ્મનિર્વાણમ ઋષય ક્ષણિક કલ્મષાઃ છિન્ન દ્વેધ્યા યતાત્મનઃ સર્વભૂત હિતે રતા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં
વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દિવ્ય જ્યોતિ સ્વરૂપ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના સર્વત્ર દર્શન કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે કરેલી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને નહીં સમજવાની તમામ ભૂલો સુધારી સાંસારિક ક્ષેત્રમાં પોતાને ઉત્પન્ન થયેલા અલગ અલગ પ્રકારના અનેક પ્રકારની ગેરસમજણ રૂપી દ્વિધાઓનો ત્યાગ કરી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ ભજવાતા પૂર્ણ બ્રહ્મના નાટકને પ્રેક્ષક સ્વરૂપે વર્તમાનમાં હરપળ જોતા રહી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા સર્જક રૂપી બ્રહ્મા, પાલક રૂપી વિષ્ણુ, વિસર્જક રૂપી શિવ, ગુણદાતા રૂપી ગણપતિ, શક્તિદાતા રૂપી આદ્યશક્તિ, પ્રાણદાતા રૂપી પવનસૂત, જળદાતા રૂપી ઇન્દ્ર, અગ્નિદાતા રૂપી અગ્નિદેવ, દ્વારપાળ રૂપી હનુમાનજી અને ક્ષેત્રપાળ રૂપી મહાવીર નામના દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના વર્તમાનમાં હરપળ દર્શન કરતા રહે છે. હવે 26મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. કામ ક્રોધો વિયુક્તાનામ યતિનામ યતચેતસામ અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્માનમ. વિચારો સમસંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક, વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રો રૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દિવ્ય જ્યોતિ સ્વરૂપ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી પોતાના મનને સ્થિર કરી કામ વાસનાને પ્રગટ કરનાર પ્રકૃતિના ગુણધર્મો રૂપી દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની તીવ્રતાના પ્રભાવથી પોતાના મનને મુક્ત કરી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિર થઈ બ્રહ્મવિહારી બની પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ ભજવાતા પૂર્ણ બ્રહ્મના નાટકને પ્રેક્ષક સ્વરૂપે
વર્તમાનમાં હરપળ જોતા રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થિતિ, સ્થાન અને સ્થિતિને વર્તમાનમાં હરપળ સમજી શકે છે. હવે 27મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન સૂક્ષ્મે વાંતરે ભુવો પ્રાણાપાનો સમો કૃત્વા નાશ્યેભ્ય તરચારિણો. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને સ્પર્શની અનુભૂતિ કરાવનાર દિવ્ય જ્યોતિ સ્વરૂપ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ છે. તેમજ બાહ્ય દ્રષ્ટિ દ્વારા દૃશ્યમાન બ્રહ્માંડના દર્શન કરાવનારા દિવ્ય જ્યોતિ સ્વરૂપ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ છે. તેમજ બે ચક્ષુની વચ્ચે ભમરની અંદર ખુલતી દિવ્ય દ્રષ્ટિથી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના દર્શન કરાવનાર દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ છે. તેમજ નસકોરા દ્વારા પ્રાણ અને અપાનને નિયંત્રિત કરી પુરુષરૂપી જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ચેતનમય રાખનાર દિવ્ય જ્યોતિ સ્વરૂપ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ છે. તેવું સ્વીકારનારા પુરુષરૂપી નર અને માદાના જીવો બ્રાહ્મણ વૃત્તિના, ક્ષત્રિય વૃત્તિના, વૈશ્ય વૃત્તિના અને શૂદ્ર વૃત્તિના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પોતે કરતા હોવાની ભ્રમણાથી સંપૂર્ણ મુક્ત રહી મોક્ષને પ્રાપ્ત કરે છે. હવે 28મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અતેન્દ્રિય મનોર્બુદ્ધિર્મોક્ષમ પરાયણા વિગતેચ્છા ભય ક્રોધો યસદા મુક્ત એવ સહ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા કામ વાસનાને પ્રગટ કરનાર પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિકેન્દ્રિય અને બાહ્ય ઇન્દ્રિયોને વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ ભોગવવાની તીવ્રતાને સંયમિત કરી મોક્ષને પ્રાપ્ત કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની ઈરાદા વગરના દુઃખ, દર્દ, શોક, અશાંતિ, ભય, ચિંતા, હતાશા, નિરાશા, ઉદ્વેગ,
વિષાદ અને સંકટ અને મૂંઝવણના ભયથી મુક્ત રહી વિષયો સ્થાવર સંપત્તિ અને સંગમ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે થતા ક્રોધ વગર વિષયો સ્થાવર સંપત્તિ અને સંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની આશા છોડી સદા ચિંતા મુક્ત રહેનારા હોય છે. હવે 29મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદયમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમ પૃચ્છતિ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્વાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, વિગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુ, માનવો અને વાંદરો અને માછલીઓના નર અને માદાના સ્થૂળદેહોની જઠરમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞને પ્રગટ કરનાર તેમજ જઠરાગ્નિ રૂપી વિરાટ વિષ્ણુ યજ્ઞમાં હોમાતા હવિષ્યને ગ્રહણ કરનાર તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ સર્વત્ર મહેશ્વર સ્વરૂપે પ્રગટ રહેનાર તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ઉદ્ધારક સ્વરૂપે મને જાણનારા પુરુષરૂપી નર અને માદાના જીવો આદિ અને અંત વગરના અખંડ સુખ, શાંતિ અને આનંદ વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેશે. અહીં હું કર્મ સંન્યાસ યોગ નામના 5મા અધ્યાયને પૂર્ણ કરું છું.